ભુજ અંધજન મંડળ KCRC દ્વારા ગુજરાત સરકારના સહયોગથી ભુજ ખાતે દિવ્યાંગજનો માટે રોજગારીના વિશેષ અવસરો ઊભા કરવામાં આવી રહ્યા છે। સરકાર દ્વારા અલગ અલગ વિભાગોમાં દિવ્યાંગો માટેની અનેક સરકારી ભરતીઓની જાહેરાત કરવામાં આવી છે, જેના અંતર્ગત દિવ્યાંગ ઉમેદવારોને નોકરીના મોકા મળી શકે તે માટે અંધજન મંડળે મહત્વપૂર્ણ પહેલ હાથ ધરી છે। આ પ્રસંગે અંધજન મંડળ ખાતે ફોર્મ ભરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। નોંધનીય છે કે દરેક દિવ્યાંગ વ્યક્તિને યોગ્ય માર્ગદર્શન અને સહાય મળી રહે અને તેઓ સરકારી નોકરી મેળવવામાં સફળ થાય તેવા આશયથી મંડળ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। મંડળના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ અભિયાન અંતર્ગત અરજદારોને ફોર્મ ભરવાની સંપૂર્ણ પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપવામાં આવશે તથા જરૂરી સહાય પણ કરવામાં આવશે। દિવ્યાંગ ઉમેદવારોએ આ તકનો લાભ લેવો અનિવાર્ય છે। અંધજન મંડળ ભુજના અનિરુદ્ધસિંહ ગોહિલે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। મારું નામ ગોહિલ અરવિંદ છે। હું અંધજન મંડળ KCRCમાં અહીંયા મેનેજર તરીકે કામ કરું છું અને આજે આપને જણાવતા મને ખુશી થાય છે કે ગુજરાત સરકારે દિવ્યાંગો માટે બહુ મોટી રોજગારી માટેની તક ઊભી કરી છે અને સરકારી ભરતીઓ અનેક સરકારી ભરતીઓ આવી છે, જેમાં હમણાં જ આપણે જાણ્યું એમ કે 21,000થી વધુ સરકારી ભરતીઓ દિવ્યાંગો માટે સ્પેશિયલ સરકારે બહાર પાડી છે। અને અંધજન મંડળ અમદાવાદ જે અમારી હેડ ઓફિસ છે એણે પણ એક નવી પહેલ શરૂ કરી છે અમારી સંસ્થામાં કે ભાઈ જો ગુજરાત સરકારે દિવ્યાંગો માટે આટલું સારું વિચારી અને એના માટે આટલી મોટી ઇતિહાસમાં સૌથી મોટી ભરતી આજે બહાર પડી છે તો દિવ્યાંગોને એનાથી એક પણ દિવ્યાંગ ગુજરાતમાં વંચિત ન રહી જાય। અને ખાસ કરીને અમે પણ KCRCમાં પહેલ શરૂ કરી છે કે કચ્છના એક પણ દિવ્યાંગ વ્યક્તિ જેની લાયકાત છે, જેનું એજ્યુકેશન છે, એવી વ્યક્તિ એક પણ વ્યક્તિ બાકાત ન રહી જાય કે જેને સરકારી નોકરી ન મળે। અને એના માટે થઈને અમે આખો એક સ્ટ્રેટેજી પ્લાન અમારા જનરલ સેક્રેટરી ડૉક્ટર ભૂષણ પૂનાણીના નેતૃત્વમાં એક આખો પ્લાન સ્ટ્રેટેજીક તૈયાર કરી છે કે અલગ અલગ જિલ્લાઓમાં અને અલગ અલગ તાલુકાઓમાં આપણે જઈ અને દિવ્યાંગો સુધી મેસેજ પહોંચાડીએ, એની જે લાયકાત છે એ પ્રમાણે જે સરકારે ભરતી બહાર પડી છે તો એનો લાભ લઈ લે, એના ફોર્મ ભરાઈ જાય, કોઈ તકલીફ ન પડે અને જે પ્રમાણે સરકારની ગાઈડલાઇન છે એ પ્રમાણે એનું પ્રોપર ફોર્મ ભરવામાં આવે જેથી કરીને પાછળથી કેન્સલ ન થાય કે કાંઈ પણ। અને ઇવન અંધજન મંડળે તો ત્યાં સુધીની તૈયારી બતાવી છે અમે લોકો કે દિવ્યાંગ વ્યક્તિને જો આ ભરતી માટેની તૈયારી માટે એને કાંઈ પણ જરૂર હોય, તૈયારી કરવા માટે અહીંયા આવવું હોય તો રહેવા જમવાની સગવડ સાથે લાઇબ્રેરીની સુવિધા પણ અંધજન મંડળ ઉપલબ્ધ કરાવવા માગે છે। અને અત્યારે અમે લોકોએ એના ફોર્મ ભરવાનું શરૂ કરી દીધું છે। કચ્છમાં પણ ઘણી બધી જાહેરાતો કરી છે। આપના માધ્યમથી પણ અમે કહેવા માગીએ છીએ કે એક પણ દિવ્યાંગ વ્યક્તિ આ સરકારી ભરતીના લાયકાત વગર રહી ન જાય, એમના ફોર્મ પ્રોપર ભરાઈ જાય અને એ લોકો એક્ઝામ આપી અને સરકારી યોજના કે સરકારી ભરતીમાં નોકરી પ્રાપ્ત કરે। એના માટે થઈને અમે 5-6 દિવસથી ફોર્મ ભરવાનું શરૂ કર્યું છે। અમારા જે સ્ટાફ છે મંજુલાબેન મારવાડા એમને અમે સ્પેશિયલ અમદાવાદમાં આ જે ટ્રેનિંગ લેવા માટે મોકલ્યા હતા અંધજન મંડળમાં અને એ ટ્રેનિંગ લઈને આવ્યા છે। બહુ બધી 100 જેટલી અલગ અલગ જગ્યાઓ છે કે એક જ વ્યક્તિ જો ગ્રેજ્યુએશન હોય તો 6 થી 7 જગ્યાએ એના ફોર્મ ભરાય, જે બેન વિગતવાર માહિતી આપશે। પણ અમે આખું પ્લાનિંગ કર્યું છે કે જો ગ્રેજ્યુએશન કરેલું હોય તો એની જે ભરતીઓ બહાર પડી છે એમાં આપણે એને કમસે કમ ફોર્મ ભરાવી દઈએ, એની તૈયારી માટે આપણે એમને મદદ કરીએ અને પછી એક્ઝામ આપે અને પાસ થઈ અને સરકારી નોકરીમાં લાભ લેતા થાય। જો લોકો જાગૃતતા નહીં આવે અને અમુક લોકો જેની પાસે ક્વોલિફિકેશન છે, લાયકાત છે, પણ એને આ વસ્તુનો ખ્યાલ નથી તો એ ફોર્મ નહીં ભરી શકે, સમયસર ફોર્મ નહીં ભરાય તો આટલી મોટી જાહેરાત સરકારે કરી છે, જે પહેલ કરી છે અને જો ફોર્મ નહીં ભરાય તો પછી જનરલ કેટેગરીમાં સમાવેશ થઈ જશે અને નોર્મલ લોકોને એનો લાભ મળશે। એના માટે થઈને અમે પ્રયત્ન કરીએ છીએ કે એક પણ દિવ્યાંગ વ્યક્તિ આ યોજનાથી વંચિત। મારું નામ મંજુલા મારવાડા, હું એઝ અ કોર્ડિનેટર તરીકે અહીંયા મારી ફરજ બજાવી રહ્યું છું। અમને અહીંયા 2 દિવસ માટે અમદાવાદ ટ્રેનિંગ માટે મૂક્યા હતા, જે અત્યારે ગવર્મેન્ટમાં ફોર્મ ભરાય છે દિવ્યાંગ ભાઈઓ બહેનો માટે, જેમાં અમને 2 દિવસ ત્યાં ટ્રેનિંગ આપી કેવી રીતના ફોર્મ ભરવા, એમનું રજિસ્ટ્રેશન કેવી રીતે કરવાનું અને કયા દિવ્યાંગતા 22 પ્રકારની દિવ્યાંગતા છે એને દિવ્યાંગને કઈ વેકન્સી લાગુ પડશે એ બધું અમને ત્યાં ઓનલાઈન શીખવાડ્યું।
ત્યારબાદ અમે અહીંયા પાછા કચ્છમાં આવીને બધાના ફોર્મ ફિલઅપ કર્યા. અત્યાર સુધી અમે 17થી 18 ફોર્મ ભર્યા છે ઓજસમાં. વધારે પડતા તલાટીમાં ફોર્મ ભરાણા છે. ગ્રેજ્યુએશન કમ્પ્લીટ જોઈએ છે. બધાને એમ છે કે 12 પાસ લઈ લે છે તલાટીમાં, પણ 12 પાસ નથી લેતા. ગ્રેજ્યુએશન જેટલી વેકન્સી આવે છે એમાં ગ્રેજ્યુએશન કમ્પ્લીટ જોઈએ છે. જુનિયર ક્લાર્ક, તલાટી, નાયબ ચીટનીસ વધારે એમાં ફોર્મ ભરાણા.